Hello friends, welcome to English Pathshala. Today we will learn standard 10th unit number 6 which name is I love you teacher. એટલે કે ધોરણ 10માં અંગ્રેજીમાં આજે આપણે યુનિટ નંબર 6 જેનું નામ છે I love you teacher એટલે કે હું તમને પ્રેમ કરું છું ટીચર. તો આજે આપણે આનો અભ્યાસ કરીશું. તો ખૂબ જ સરસ ઇન્ટરેસ્ટિંગ એવી સ્ટોરી છે જે હેલન કેલર તથા તેમના શિક્ષકને આપેલી છે. તો આપણે તેનો અભ્યાસ કરીશું. હેલન કેલર became deaf and blind when she was very young. Since she was deaf, she did not learn to speak, so her parents were extremely worried. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. That changed Helen's life. Here is an account of the turning point in her life in her own words. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે યુનિટનો અભ્યાસ કરવાનો છે તેનું અહીંયા શોર્ટમાં આપેલું છે કે હેલન કેલર છે એ ખૂબ જ નાની ઉંમરમાં બહેરા અને અંધ થઈ ગયા હતા. ડીફ એટલે કે બહેરા અને બ્લાઇન્ડ એટલે કે અંધ. તો હેલન કેલર છે એ ખૂબ જ નાની ઉંમરમાં ડીફ એન્ડ બ્લાઇન્ડ એટલે કે બહેરા અને અંધ થઈ ગયા હતા. સિન્સ સી વોઝ ડીફ એન્ડ સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક એટલે કે તે બહેરા હોવાથી તેમને બોલતા આવડ્યું નહીં. તો નેચરલી આપણને ખબર હોય છે કે કોઈ પણ નાનું બાળક હોય કોઈ પણ વ્યક્તિ આપણે જોયા હશે તો જે વ્યક્તિઓ બહેરા એટલે કે તેમને સંભળાતું હોતું નથી તો તે છે એ મોટાભાગે બોલી શકતા હોતા નથી. તો અહીંયા હેલન કેલર છે તેમની પણ તેવી જ સ્થિતિ હતી કે તે પોતે છે એ બહેરા હોવાથી તેમને બોલતા આવડ્યું નહીં. તેથી તેમના જે માતા પિતા છે તે ખૂબ જ ચિંતામાં હતા. સતત તેમને ચિંતા થતી હતી. વરીડ એટલે કે ચિંતા થવી. Then they found Miss Sullivan, a teacher for deaf and blind. ત્યારબાદ છે એ તેમને અંધ માટેના શિક્ષક છે જેમનું નામ છે મિસ સુલિવાન તે મળ્યા. That changed Helen's life. Here is an account of turning point in her life in her own word. એટલે કે ત્યારબાદ છે એ હેલન કેલરનું જીવન છે તે આખું સંપૂર્ણપણે બદલી ગયું. તેમના જીવનના જે કાળ છે જે કંઈ પણ અહેવાલ છે તે તેમના શબ્દોમાં અહીંયા આપેલો છે. એટલે કે આજે આપણે જે યુનિટનો અભ્યાસ કરવાનો છે તે સંપૂર્ણ જે છે તે હેલન કેલરે પોતાના શબ્દોમાં અહીંયા છે એ લખાણ કર્યું છે અથવા તો જે પોતાની જે એમને અનુભવ થયો ટીચર તરફથી તે તેમનું અહીંયા છે નિરૂપણ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે છે એ સ્કૂલમાં જોઈએ છીએ કે નોર્મલી જે બાળક હોય છે વિદ્યાર્થી તેમને નોર્મલ હોય છે ફિઝિકલી રીતે તો તેમને છે સંભળાતું પણ હોય છે અને બોલી પણ શકતા હોય છે. છતાં પણ છે એ લોકો શીખવામાં ખૂબ જ પ્રોબ્લેમ એટલે કે તકલીફ ઊભી થતી હોય છે. પરંતુ અહીંયા જે આપણે શીખીશું કે હેલન કેલર છે તે કેવી રીતે જીવનમાં આગળ વધે છે તથા તેમના જે શિક્ષક છે તેમની મદદથી જીવનમાં ખૂબ જ પ્રગતિ કરે છે તથા તે પોતે છે એક લેખિકા પણ હોય છે જે ખૂબ જ સુંદર મજાની બે પુસ્તક તથા એક કાવ્ય છે તેમનું રચના છે કરેલી હોય છે. તો સૌ પ્રથમનો પેરેગ્રાફ. આઈ સ્ટીલ રિમેમ્બર ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. I was just 7 years old age then. My teacher Anne Sullivan came to our house that day. Next day she led me into her room and gave me a doll. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે સંપૂર્ણ યુનિટ છે તે સંપૂર્ણ યુનિટ આપણે ભણવાનું છે તે હેલન કેલરે પોતે લખેલું છે. એટલે કે હેલન કેલરના જીવનમાં તેમના જે શિક્ષક છે તેમનું યોગદાન તથા તેમની મહેનત છે તે તેમના પોતાના શબ્દોમાં અહીંયા લખાણ છે. તો આ જે કંઈ પણ બોલે છે તે પોતે હેલન કેલર છે અહીંયા દર્શકો સામે છે એ વર્ણન કરે છે. તો હેલન કેલર છે એ કહે છે કે 1887ના વર્ષની તે સવારે હજુ પણ મને બરાબર રીતે યાદ છે. એ વખતે હું માત્ર 7 વર્ષની હતી. એ છે કે આઈ વોઝ જસ્ટ 7 years old એટલે કે હું માત્ર 7 વર્ષની જ હતી. તે દિવસે મારા શિક્ષક એન સુલેવાન મારા ઘરે આવેલા અને બીજા દિવસે તેઓએ મને રૂમમાં લઈ ગયા અને મને એક ઢીંગલી એટલે કે ડોલ છે તે આપી. I play with it for a while, then Miss Sullivan made some finger movement on my palm. It was an exciting experience. I got interested in that play and started imitating the movement she made with her fingers. When I finally succeeded in doing that correctly, I was thrilled. I didn't know that I was playing ડોલ. એટલે કે થોડી વાર છે
આપણે જોયું કે સૌપ્રથમ છે એ મિસ સુલિવાન છે તે પોતે હેલન કેલરના ઘરે આવે છે. બીજા દિવસે છે એ હેલન કેલરને રૂમમાં લઈ જાય છે અને એક ડોલ એટલે કે એક ઢીંગલી છે એ રમવા માટે આપે છે. ત્યારબાદ છે એ હેલન કેલર પોતે ઢીંગલીથી રમે છે. થોડી વાર છે એ હેલન કેલર રમે છે એટલે કે તે કહે છે કે થોડી વાર હું તેનાથી રમી પછીથી મિસ સુલિવાને મારી હથેળીમાં પામ એટલે કે હથેળી, તો અહીંયા છે એ હથેળી એટલે કે આપણી જે આંગળી પૂરી થાય છે ત્યારબાદનો જે ભાગ હોય છે એને આપણે પામ એટલે કે હથેળી કહીએ છીએ. મિસ સુલિવાન છે તે મારે હથેળીમાં આંગળીઓ ફેરવે છે અને થ્રીલ એટલે કે રોમાંચિક. ત્યારબાદ છે એ મને ખૂબ જ રોમાંચિક અનુભવ, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, રોમાંચિક અનુભવ થયો હતો. મને તે રમતમાં ખૂબ જ રસ પડ્યો અને તેમણે જે ફેરવેલી આંગળીઓની હું નકલ કરવા લાગી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મુવમેન્ટ સી મેડ વિથ ફિંગર્સ વેન આઈ ફાઇનલી સક્સીડ ઇન ડુઈંગ ધ કરેક્ટલી આઈ વોઝ થ્રીલ એટલે કે રોમાંચક. તો અહીંયા છે તે મિસ સુલિવાન છે તે પોતે હેલન કેલરનો હાથ પકડીને તેમાં જે પામ એટલે કે હથેળી હોય છે તેમાં છે એ સ્પર્શ કરે છે અને આજે છે એ ખૂબ જ રોમાંચક અનુભવ હતો. મને એ રમતમાં ખૂબ જ રસ પડ્યો અને તેમને ફેરવેલી આંગળીની હું નકલ કરવા લાગી. જ્યારે હું બરાબર આજે નકલ કરવામાં સફળ થઈ ત્યારે હું છે એ ઉત્તેજિત થઈ ઉઠી. મને ખબર ન હતી કે હું ડોલનો સ્પેલિંગ છે એ કરી રહી હતી. એટલે કે જે પોતે હેલન કેલર છે એ પોતે ડોલથી રમી રહી છે તે દરમિયાન જે તેમના શિક્ષક છે મિસ સુલિવાન તે હેલનના પામ એટલે કે તેમની હથેળીમાં ડોલનો સ્પેલિંગ લખે છે, પરંતુ હેલન કેલરને આ ખ્યાલ હોતો નથી. તે છે એ આ સ્પર્શથી ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે, રોમાંચિક થઈ જાય છે. ત્યારબાદ છે આઈ ડીડ નોટ નો ધેટ આઈ વોઝ સ્પેલિંગ અ ડોલ, એટલે કે મને ખ્યાલ નથી કે હું ડોલનો જે સ્પેલિંગ છે એ લખી રહી હતી. ત્યારબાદ આગળ, સમ ડેઝ લેટર વી વેર walking in our garden. Suddenly my teacher put my hand under the water tap. As the cool flow of water ran over on my hand, she spilled water on my other palm. એટલે કે થોડા દિવસો પછી અમે અમારા બાગ એટલે કે ગાર્ડનમાં છે એ ફરી રહ્યા હતા. અચાનક જ મારા શિક્ષિકા જે સુલિવાન છે તે મારો હાથ પાણીના નળ નીચે ધરે છે. અહીંયા છે સડનલી એટલે કે અચાનક. માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ એટલે કે પાણીનો જે નળ હોય છે તે. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર ઓન માય હેન્ડ સી સ્પેલ્ડ WATER ઓન માય અધર પામ. એટલે કે અચાનક જે મારા શિક્ષિકા છે તેમને મારો હાથ પકડીને પાણીના નળ નીચે રાખી દીધો. ઠંડા પાણીની ધારથી, ફ્લો એટલે કે ધાર, ઠંડા પાણીના ધારથી મારા હાથ પર પડી રહી હતી અને તેમણે જે મારી બીજી હથેળી હોય છે તેની ઉપર સ્પેલિંગ લખ્યો, WATER સ્પેલિંગ છે તે લખ્યો. We play this game every day touching different object. It awakened my soul. I came to know that everything had a name. Now each name gave birth to a new thought. Every object I touch and seemed to throb with life. I was connected with the world through the words. એટલે કે જુદી જુદી રીતે છે એ વસ્તુઓને સ્પર્શ કરીને અમે દરરોજ આ રીતે ગેમ છે એટલે કે રમત છે રમતા હતા. આથી જ મારો આત્મા છે જાગી ઉઠ્યો હતો. અહીંયા છે કે આઈ કેમ ટુ નો દેટ એવરીથિંગ હેડ અ નેમ. નાવ ઈચ નેમ હેવ ગીવ મી અ ન્યૂ થોટ. એટલે કે દરેક વસ્તુના નામ હોય છે તે તેને ખ્યાલ હતો નહીં. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ ટુ થ્રોબ વિથ અ લાઈફ. આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ધ વર્ડ્સ. એટલે કે મારો આત્મા છે એ જાગી ઉઠ્યો હતો. દરેક વસ્તુનું નામ હતું તેની મને ખબર હવે પડી. હવે દરેક નામ નવા વિચારો સાથે જન્મ આપતું હતું. હું જેને સ્પર્શ કરતી હતી તે દરેક ચીજ વસ્તુ મને જીવંત લાગતી. બધા જ શબ્દો દ્વારા હું વિશ્વ સાથે સંપર્કમાં આવી હતી. તો અહીંયા છે એ આપણે એક નોર્મલ બાળક તથા એક જે છે એ બ્લાઇન્ડ એટલે કે અંધ બાળક હોય તો બંનેમાં ઘણો બધો તફાવત હોય છે. જે નોર્મલ બાળક હોય છે તે પોતાની સુંદર આંખોથી છે એ વિશ્વને જોઈ શકે છે તથા રંગનો ભેદ છે એ કરી શકે છે. તેની જ તુલનામાં જ્યારે જે અધર બાળક હોય છે તે પોતે દુનિયાને જોઈ શકતું નથી. તેના માટે છે એ દુનિયા છે એ બ્લેક જ લાગે છે, કારણ કે તેના રંગની કે દુનિયાને કશો ખ્યાલ હોતો નથી, કારણ કે તેને છે એ જન્મથી દુનિયાને કે કોઈ પણ રંગને જોયા જ નથી હોતા. એટલા માટે તેને છે એ કોઈ પણ વસ્તુનો ખ્યાલ હોતો નથી. તેવી જ રીતે અહીંયા છે એ હેલન કેલર પોતે અંધ હોય છે, તેટલા માટે તેને કોઈ પણ ખ્યાલ હોતો નથી
કે પાણીનો જે સ્પર્શ હોય છે તે કેવો હોય છે, કેવો લાગે છે। ત્યારબાદ છે મિસ સુલીવાન તેના જે લાઈફમાં આવે છે અને તેમને અલગ અલગ અનુભવ કરાવે છે। તો આ બધા જ અનુભવો દ્વારા હેલન કેલર છે એનામાં એક ખૂબ જ ઉમંગ ઉત્સાહ છે એ જાગે છે અને તે પોતે છે એ વિચારે છે કે દુનિયામાં છે એ ઘણી બધી ચીજ વસ્તુઓ છે જેના નામ છે। તે પોતે દરેક વસ્તુને ટચ કરે છે અને દરેક વસ્તુનું નામ છે તે જાણે છે। અહીંયા આપણે નીચે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે હેલન કેલર છે તે પોતે બેઠી છે, તેના હાથમાં ડોલ છે અને મિસ સુલીવાન છે તે તેને અભ્યાસ કરાવી રહ્યા છે। ત્યારબાદ આગળ, મિસ સુલીવાન યુઝ ટુ ટેક મી લોંગ વોક્સ એવરી મોર્નિંગ. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. I would write something on her palm and in turn she would talk into my palm as people talk into a baby's ear. My teacher satisfied my curiosity. Now everything around me was full of life, love and joy. એટલે કે રોજ સવારે મિસ સુલીવાન મને દૂર સુધી ચાલવા અથવા ફરવા માટે લઈ જતા હતા। પૂછવા માટે મારી પાસે અનેક પ્રશ્નો હતા। આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક, એટલે કે પૂછવા માટે મારી પાસે ઘણા બધા પ્રશ્નો હતા। હું તેમની હથેળીમાં કંઈક લખું અને બદલામાં તેઓ જેવી રીતે લોકો નાનો બાળક હોય છે તેના કાનમાં કંઈક કહે તેવી જ રીતે મારી હથેળીમાં લખતા હતા। મારા શિક્ષિકાએ મારી જિજ્ઞાસા એટલે કે જે ક્યુરિયોસિટી એટલે કે જિજ્ઞાસા, કોઈ પણ ચીજ વસ્તુ હોય તે ચીજ વસ્તુને આપણે જાણવાની જે ઉત્સુકતા થાય તેને આપણે ક્યુરિયોસિટી કહીએ છીએ। Now everything around me was full of life and love and joy. એટલે કે મારી આસપાસની દરેક વસ્તુઓ છે એ મને જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી લાગતી હતી। તો સ્વાભાવિક છે કે અત્યાર સુધી છે એ પોતે હેલન કેલર ઘરની બહાર નીકળી ન હતી, તેને દુનિયાનો કે કોઈ પણ સ્પર્શનો ખ્યાલ હતો નહીં, પરંતુ મિસ સુલીવાન તેના જિંદગીમાં આવે છે અને તેને સ્પર્શ તથા જે જીવન છે તેનો અભ્યાસ છે એ કરાવે છે। એટલા માટે તેને છે એ ઘણા બધા ક્વેશ્ચનો મનમાં જે ઉદ્ભવતા હતા, જે કંઈ પણ પ્રશ્ન તેને ઉદ્ભવે તે મિસ સુલીવાનના હાથમાં હથેળીમાં છે એ લખતા હતા અને ત્યારબાદ મિસ સુલીવાન છે તે પોતે હેલન કેલરના હાથમાં તેનો ઉત્તર છે એ આપતા હતા। માય ટીચર સેટિસ્ફાય માય ક્યુરિયોસિટી, એટલે કે મારી જે જિજ્ઞાસા છે તે જોઈને મારા શિક્ષક છે તે સંતોષી રહ્યા હતા। ત્યારબાદ આગળ, The second stage of learning was more difficult. It was also based on sense of touch. Miss Sullivan would speak a word and ask me to touch her lips and throat slowly. I learned to speak through the movements of lips and the vibration in throat when I utter. એટલે કે અમારા જે લર્નિંગ એટલે કે ભણવું, શિક્ષણ, તો અમારા જે શિક્ષણનો બીજો તબક્કો એટલે કે બીજો ભાગ હતો તે ખૂબ જ ડિફિકલ્ટ એટલે કે અઘરો હતો। ઇટ વોઝ બેઝ ઓન સેન્સ ઓફ ટચ, એટલે કે હવે તે સ્પર્શેન્દ્રિય પર આધારિત હતો। સ્પર્શેન્દ્રિય એટલે કે અડવા ઉપર, ટચ કરવા ઉપર। મિસ સુલીવાન એક શબ્દ બોલે અને મને તેમના હોઠ તથા ગળાને ધીમેથી સ્પર્શ કરવા કહે છે। તો લિપ્સ એટલે કે હોઠ અને થ્રોટ એટલે કે ગળું। તો મિસ સુલીવાન છે તે પોતે હેલન કેલરને કમાન્ડ આપે છે કે પોતે છે એ પોતાના લિપ્સ અને ગળા ઉપર ધીરેથી હાથ મૂકે। આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મૂવમેન્ટ્સ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઓફ થ્રોટ, એટલે કે હોઠના હલનચલન અને ગળામાં જે કંપન હોય તેનાથી હું બોલતા શીખી। તો આપણે જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે આપણા લિપ્સ એટલે કે હોઠ તથા જે ગળાનો ભાગ છે તે અલગ અલગ રીતે તેને મૂવમેન્ટ એટલે કે હલનચલન થાય છે, તેના દ્વારા છે એ હેલન કેલર પોતે છે એ બોલતા શીખે છે। The second stage of learning more difficult. It was based on sense of touch. Miss Sullivan would speak a word and ask me to touch movements of lips and vibration in the throat. When I uttered my first word, it gave me a boundless delight. Now I started talking with my toys, stones, trees, birds in the garden. I felt amazed and delighted as my sister ran to me when I called her, and my dog obeyed my commands. I was able to speak. It was a miracle. ત્યારબાદ છે એ જ્યારે મિસ સુલીવાન છે એ પોતે બોલે છે ત્યારે હેલન કેલર છે તે તેમના ગળા અને જે લિપ એટલે કે હોઠ ઉપર છે એ હાથ રાખે છે અને તેના કંપન દ્વારા છે તે પોતે બોલતા છે એ શીખી છે। હું જ્યારે મારો પ્રથમ શબ્દ બોલી ત્યારે મને અપરંપાર આનંદ થયેલો। ત્યારબાદ છે કે નાઉ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય ટોયસ, સ્ટોન્સ, ટ્રીઝ, બર્ડ્સ ઇન ધ ગાર્ડન,
એટલે કે ત્યારબાદ છે હવે હું મારા કપ, રમકડા, કાંકરા, સ્ટોન એટલે કે કાંકરા, ટોયઝ એટલે કે રમકડા, ટ્રીઝ એટલે કે વૃક્ષો, એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન એટલે કે બાગમાં જે વૃક્ષો અને પક્ષીઓ સાથે હું વાત કરવા લાગી હતી. I felt amazed and delighted as my sister ran to me when I called her. એટલે કે મેં જ્યારે મારી બહેનને બોલાવી ત્યારે મારી પાસે દોડતી આવી ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય અને આનંદ થયો હતો. અમેઝ એટલે કે આશ્ચર્ય અને ડિલાઇટ એટલે કે આનંદ. When I called her and my dog obeyed my commands, I was able to speak. It was a miracle. એટલે કે આ ઉપરાંત મારો કૂતરો છે તે મારી સૂચનાઓનું પાલન કરતો હતો. ઓબે એટલે કે પાલન કરવું, કમાન્ડ એટલે કે સૂચનાઓ. આઈ વોઝ એબલ ટુ સ્પીક એટલે કે હું છે તે બોલી શકતી હતી. ઇટ વોઝ અ મિરેકલ એટલે કે તે એક ચમત્કાર હતો. તો અહીંયા છે તે સેકન્ડ એટલે કે બીજો તબક્કો હતો ભણો અભ્યાસ કરવાનો. તેમાં છે એ ખૂબ જ અઘરો હતો કારણ કે તેમાં છે એ મિસ સુલેવાન છે તે પોતે હેલન કેલરને કહે છે કે તારે છે એ મારા લિપ એટલે કે હોઠ અને ગળા ઉપર છે તે હાથ મૂકવાનો છે અને તેના મૂવમેન્ટ એટલે કે હલનચલન દ્વારા તે પોતે બોલતા છે એ શીખે છે. ત્યારબાદ છે ખૂબ જ ખુશ થાય છે જ્યારે પોતાની સિસ્ટરને બોલાવે છે તથા પોતાનો જે કૂતરો છે તેને કમાન્ડ આપે છે. તે આ બધું છે તેને મિરેકલ એટલે કે જાદુઈ લાગે છે કારણ કે આની પહેલાં છે ક્યારેય પોતે બોલી હોતી નથી તથા ક્યારેય છે તેને કોઈ પણ આવી જે ફિલિંગ એટલે કે આવી જે લાગણી છે તેને ઉદ્ભવી હોતી નથી. એટલા માટે તે પોતે છે ખૂબ જ ખુશ થઈ જાય છે. એમ બી આપણે નાનું બાળક જ્યારે હોય છે ત્યારે તે પોતે બોલતા શીખે છે તો જ્યારે તે પ્રથમ શબ્દ બોલે છે ત્યારે આપણને ખૂબ જ ખુશી થાય છે. ત્યારબાદ આગળ વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ મોર લાઇક પ્લે વેન વર્ક. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about as if she were a little girl herself. She taught subjects like science by making it so interesting that I remembered everything. એટલે કે હું ખૂબ જ ગંભીરતાપૂર્વક અહીંયા છે કે વેન આઈ સ્ટડીડ સિરિયસલી એટલે કે ગંભીરતાપૂર્વક. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ મોર લાઇક પ્લે દેન વર્ક. એટલે કે જ્યારે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી ત્યારે મને છે એ ખૂબ કામ કરતાં રમત જેવું વધારે લાગતું હતું. જ્યારે મને આનંદ થાય કે રસ પડે ત્યારે મિસ સુલેવાન જાણે કે પોતે જ એક નાની છોકરી હોય તે વિશે વાત કરતા હતા. તેઓ વિજ્ઞાન જેવા વિષયોનો એટલા તો રસમય બનાવીએ કે શીખતા હતા કે તેમણે પોતે છે એ શીખવેલું બધું જ મને યાદ રહેતું હતું. તો અહીંયા છે કે આપણને શિક્ષકની ખૂબી જોવા મળે છે કે કોઈ પણ શિક્ષક હોય તેમને પોતાના જે વિષય હોય છે તેમાં નિપુણતા એટલે કે અલગ એક સ્કિલ હોય છે કે તે બાળકને એટલે સામે જે વિદ્યાર્થી છે તેમને સમજાઈ જાય છે. તો અહીંયા છે એ મિસ સુલેવાન પણ એવી રીતના છે એ સાયન્સ એટલે કે વિજ્ઞાન છે એ ભણાવતા હતા કે જે હેલન કેલર છે તેને બધું જ સમજાઈ જતું હતું. જ્યારે હેલન કેલર છે એ પોતે ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી હતી ત્યારે તેને કામ છે એ રમત જેવું લાગતું હતું. અને એમ પણ સામાન્યપણે આપણને ખ્યાલ છે કે જે કોઈ પણ કાર્ય આપણને ગમતું હોય દિલથી કરીએ તે કાર્ય છે એમાં આપણે સફળ થઈએ જ છીએ પરંતુ તે કાર્ય છે એ આપણે ગમતું હોવું જોઈએ. અને આપણે ગુજરાતીમાં કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. કોઈ પણ ચીજ વસ્તુ હોય તેમાં આપણને ઇન્ટરેસ્ટ હોય તો તે કાર્ય છે એ આપણે કરી શકીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓએ 3 ઇડિયટ્સ મૂવી છે એ જોયું હશે. 3 ઇડિયટ્સમાં આમિર ખાન પોતે કહે છે કે જે કામમાં આપણને રસ હોય તે જ કામ કરવું જોઈએ. ત્યારબાદ છે એ કામ નથી લાગતું, રમત લાગે છે. તો અહીંયા પણ છે તે તેવું જ છે કે જે કોઈ પણ કાર્ય આપણને ગમતું હોય તે કાર્ય આપણે કરીએ એટલે આપણને કાર્ય લાગતું નથી, આપણને છે એ રમત જેવું લાગે છે. ત્યારબાદ આગળ Finally, my teacher began teaching me to read. I first read raised letters and later on read with Braille. I learned to write with both ordinary as well as Braille typewriter. I was well on my path becoming a well-educated person. I was provided all the possible opportunities to develop my abilities and I made a maximum use of them. એટલે કે છેવટે અંતમાં મારા શિક્ષિકા છે તેમણે મને વાંચવાનું શરૂ કર્યું. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ. એટલે કે અંતમાં છે એ મારા શિક્ષકે મને વાંચવા શીખવાનું શરૂ કર્યું. આઈ રીડ રેઝ લેટર્સ એન્ડ લેટર્સ ઓન વિથ બ્રેલ. એટલે કે પહેલાં તો મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા અને થોડા સમય બાદ બ્રેલ લિપિ વાંચતા શીખી. તો અહીંયા છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે અને ઘણાને ખ્યાલ નહીં હોય તો અંધ જે લોકો હોય છે તેમને વાંચવા માટે બ્રેલ લિપિ આવેલી હોય છે. તો બ્રેલ લિપિ છે તેમાં
અક્ષરો હોય છે તે ઉપસેલા હોય છે, તે ઉપસેલા અક્ષરોના આકાર મુજબ છે તે લોકો છે એ વાંચતા હોય છે. તો અહીંયા છે તે બ્રેઇલ લિપિ દ્વારા તે પોતે છે એ વાંચતા શીખે છે. હું સાદા તેમજ બ્રેઇલ ટાઈપરાઇટર વડે લખતા શીખી. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ ઉપર પ્રગતિ કરી રહી હતી. તો અહીંયા છે કે આઈ વોઝ અ વેલ ઓન માય પાથ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન, એટલે કે હું એ સુશિક્ષિત એટલે કે ભણેલી સ્ત્રી વ્યક્તિ છે તેના બનવાના માર્ગ ઉપર જઈ રહી હતી. મારી ક્ષમતાઓને વિકસાવવાની બધી જ જે શક્ય તકો હતી, જે એબિલિટી એટલે કે તક હતી, ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તકો જે હતી તે ખૂબ જ વધારે પડતી, મેક્સિમમ યુઝ ઓફ ધેમ એટલે કે તેમને છે એ મહત્તમ ઉપયોગ કરીને મેં સફળ કર્યું. તો અહીંયા છે આપણને ખ્યાલ દરેક વ્યક્તિને છે એ જીવનમાં તક છે એ મળતી હોય છે. તક છે એ આપણે ઝડપવી જોઈએ જેથી છે આપણે જીવનમાં ખૂબ જ આગળ વધી શકીએ. તો અહીંયા છે એ હેલન કેલર છે એ પોતે બ્રેઇલ લિપિની મદદથી પોતે વાંચતા તથા લખતા છે એ શીખે છે. તે પોતે સાદા તેમજ બ્રેઇલ ટાઈપરાઇટરમાં વડે લખતા શીખી. તે પોતે છે એ સુશિક્ષિત વ્યક્તિ તરીકે પોતાના માર્ગમાં પ્રગતિ છે એ કરી રહી હતી. તેની જે ક્ષમતાઓ છે તેને વિકસાવવાની બધી જ શક્ય તેટલી તકો છે તેને આપવામાં આવી હતી અને તેનો મહત્તમ ઉપયોગ છે એ કર્યો હતો. આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, એટલે કે તે મેં છે તેનો મહત્તમ એટલે કે સૌથી વધારે ઉપયોગ છે એ કર્યો હતો. ત્યારબાદ આગળ આઈ ડેવલપ અ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડેન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ, એટલે કે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો હતો. કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ, તો મારો આત્મવિશ્વાસ છે ખૂબ જ વધ્યો હતો અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ જે ક્વીનલેન્ડ છે તેને પણ મળી હતી. ત્યારબાદ ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. હિયર માય ટીચર એન સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. I could make friends with other blind children here. My loneliness began to disappear and my progress of hearing improved quite well. I learned Latin, German and arithmetic. એટલે કે 1890માં લગભગ તે 10 વર્ષની ઉંમરે તેને છે એ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં પ્રવેશ લીધો હતો. ત્યારબાદ છે એ અહીં મારા શિક્ષક એટલે કે મિસ સુલેવાન છે તેને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. અહીં બીજા પણ અંધ બાળકો સાથે હું છે એ મેં એટલે કે ફ્રેન્ડશિપ કરી હતી, એટલે કે મિત્રતા કરી હતી. મારી એકલતા લોનલીનેસ એટલે કે એકલતા છે તે દૂર થઈ હતી અને મારા શિક્ષણની પ્રગતિ પણ ઘણી સારી થઈ હતી. ત્યારબાદ છે હું લેટિન, જર્મન અને ગણિત શીખી હતી. તો અહીંયા છે એ પોતે અહીંયા હેલન કેલર છે તે 1890માં લગભગ 10 વર્ષની ઉંમરે તે પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ જે નીચે ફોટોગ્રાફમાં આપણને દર્શાવાય છે તે પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ છે જે પોતે ડફ એટલે કે જે અંધ વિદ્યાર્થીઓ છે તેમના માટેનું અહીં એક ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં પોતે હેલન કેલર છે એ સ્ટડી એટલે કે ભણવા માટે જાય છે અને મિસ સુલેવાન છે ત્યાં પોતે બાળકોને ભણાવતા હોય છે. તો અહીંયા છે એ હેલન કેલરની સાથે બીજા બાળકો હોય છે તેનાથી છે તે તેને મૈત્રી એટલે કે ફ્રેન્ડશિપ થાય છે અને તેની જે એકલતા હોય છે તે દૂર થાય છે. તો નોર્મલ બાળક હોય છે અને અંધ અથવા તો જે બોલી નથી શકતું તે બાળક હોય છે તે બંનેમાં ખૂબ જ આપણને ડિફરન્સ જોવા મળે છે કે નોર્મલ બાળક હોય છે તે પોતે બોલી શકે છે અને અન્ય રમતો છે એ રમી શકે છે. એની સરખામણીમાં જે અંધ બાળક હોય છે તે રમી શકતું નથી તથા તેને છે એ સંકોચ અનુભવાય છે કારણ કે નોર્મલ બાળક હોય છે તે પોતે બોલે છે અને રમતગમતના દરેક સાધનો ઉપયોગ છે એ કરી શકે છે. એની તુલનામાં જ્યારે અંધ બાળક હોય છે અથવા તો બોલી શકતો નથી અને દરેક પ્રક્રિયાઓ દરેક એક્ટિવિટી છે એ કરી શકતા નથી એટલા માટે તે પોતે છે એ એકલતા અનુભવે છે. તો અહીંયા છે એ હેલન કેલર પોતે પણ એકલતા અનુભવતી હતી. ત્યારબાદ છે એ આ જે યુનિવર્સિટી છે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન ત્યાં જાય છે અને ત્યાં છે એને બીજા મિત્રો મળે છે અને એકલતા છે એ દૂર થાય છે. અહીંયા તે પોતે છે એ લેટિન, જર્મન અને એરિથમેટિક એટલે કે ગણિત જેવા જે છે એ શીખે છે ભાષાઓ. In 1896, I moved on to Cambridge School for Young Ladies in Massachusetts. એટલે કે 1896માં મેં મેસેચ્યુસેટ્સની જે કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં છે એ પ્રવેશ લીધો. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sounds for communication. I began writing poems and stories. Shortly before my examination, I lost my
father. Although emotionally disturbed, I did my best in examination. My teacher could not accompany to me to the examination hall. Their teacher spelled out the question in my hand and I typed out the answers. When the result was declared, I was so full of fear that I had passed all subjects. એટલે કે 1896માં મેસેચ્યુસેટ્સની જે કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ છે તેમાં હેલન કેલર છે તે પોતે પ્રવેશ એટલે કે એડમિશન લે છે. મારા જેવા અંધ અને બધિર એટલે કે અંધ અને બધિર એટલે કે બોલી ન શકતા હોય તેવા વાતચીત માટે ખૂબ જ મુશ્કેલીભર્યા શબ્દો છે એ હતા. કારણ કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ જે બોલી શકતા હોતા નથી તે વ્યક્તિની આપણને કોઈ પણ પ્રશ્ન પૂછે તો તેને છે એ ખૂબ જ અલગ સિચ્યુએશન ઊભી થાય છે. દાખલા તરીકે કોઈ આપણા રસ્તામાં ગયા હોય તો કોઈ પણ આપણને વ્યક્તિ મળે છે તે પોતે બોલી શકતા નથી તથા સાંભળી શકતા નથી, આપણે તેને પ્રશ્ન પૂછીએ તો તે છે એ પોતે આન્સર આપી શકવાની હાલત પરિસ્થિતિમાં હોતા નથી. તો અહીંયા છે તે પોતે 1896માં મેસેચ્યુસેટ્સની કેમ્બ્રિજ સ્કૂલ છે તેમાં એડમિશન મેળવે છે કે જ્યાં તેના જેવા છે એ અંધ અને બધિર વાતચીત માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે. અને આ એક ખરેખર ખૂબ જ મોટી સિદ્ધિ પણ હોય છે. અહીંયા છે કે ધીસ વોઝ અ રિયલી ગ્રેટ એચિવમેન્ટ એટલે કે સિદ્ધિ ફોર લાઇક મી ટુ હુ વોઝ બ્લાઇન્ડ ડીફ એન્ડ કુડ બેરેલી પ્રોડ્યુસ સાઉન્ડ કોમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવા માટે ખૂબ જ છે એ સંકોચ અનુભવતી હતી. આઈ બિગેન ટુ રાઇટિંગ પોએમ એન્ડ સ્ટોરીઝ એટલે કે મેં છે તે કવિતા અને વાર્તા લખવાનું શરૂ કર્યું. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર એટલે કે પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ મેં મારા ફાધર એટલે કે મારા પિતાનું છે મૃત્યુ થયું. ઓલ્ધો ઇમોશનલી ડિસ્ટર્બ એટલે કે માનસિક રીતે છે પોતે અસ્વસ્થ હોવા છતાં આઈ ડીડ માય બેસ્ટ ઇન એક્ઝામિનેશન એટલે કે મેં પરીક્ષામાં છે ખૂબ જ મહેનત કરી. માય ટીચર કુડ નોટ એકમ્પની મી ટુ એક્ઝામિનેશન હોલ એટલે કે મારા શિક્ષક છે તે મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શક્યા ન હતા. Their teacher spelled out the question in my hand and I typed out my answers. When the result was declared, I was full of fear that I had passed all subjects. એટલે કે મારા જે શિક્ષક છે મિસ સુલેવાન તે પોતે છે એ પરીક્ષા ખંડમાં આવી શક્યા ન હતા. ત્યારબાદ ત્યાં એક શિક્ષક હતા જે મારા હાથમાં પ્રશ્નો છે એ લખતા હતા અને હું તેના ઉત્તર એટલે કે આન્સર છે એ ટાઈપ કરતી હતી. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે બધા જ વિષયોમાં હું ઉત્તીર્ણ એટલે કે પાસ થઈ હતી. તે જાણીને મને ખૂબ જ આનંદ થયો હતો. તો અહીંયા છે એ આપણે કેમ્બ્રિજ સ્કૂલનો પિક્ચર જોઈ શકીએ છીએ નીચે જ્યાં મિસ સુલેવાન છે તે પોતે ટીચિંગ આપતા હતા અને જે હેલન કેલર છે તે અભ્યાસ અહીંયા કરતી હતી. તો નીચે અહીંયા કેમ્બ્રિજ સ્કૂલનો પિક્ચર આવેલો છે. ત્યારબાદ આગળ આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 90. I knew there were challenges in my way, but I was eager to overcome them. The professors looked far away as if they were speaking through a telephone. The lectures were spelled into my palm as rapidly as possible. I would note down whatever I remember when I went back home. એટલે કે 1900માં રેડક્લિફ કોલેજનો પહેલો દિવસ હતો જે મને યાદ આવે છે. મારા માર્ગમાં મુશ્કેલીઓ આવી હતી, હું જાણતી હતી, પણ તેમના વિરુદ્ધ હું વિજય મેળવવા ખૂબ જ આતુર હતી. તો અહીંયા છે તે હેલન કેલર છે તે 1900ની સાલમાં છે એ રેડક્લિફ નામની કોલેજ હોય છે તેમાં એડમિશન મેળવે છે. ત્યારબાદ છે પોતે ઈગર એટલે કે આતુર. આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ એટલે કે તે જે ચેલેન્જ મુશ્કેલીઓ છે તેમને ફેસ કરવા માટે ખૂબ જ ઈગર એટલે કે આતુર હતી. પણ પ્રોફેસર લુક ફાર અવે એઝ ઇફ દે વે સ્પીકિંગ થ્રુ અ ફોન એટલે કે મારા જે અધ્યાપકો જાણે ટેલિફોન દ્વારા બોલતા હોય તેટલા દૂર લાગતા હતા. તો આપણને ખ્યાલ છે કે કોલેજ હોય તેમાં છે એ પ્રોફેસર તથા તે વિદ્યાર્થીઓ છે તેના વિશે ડિસ્ટન્સ હોય એટલે કે અંતર રહેલું હોય છે. તો અહીંયા જે હેલન કેલર છે તે પોતે અંધ હોવાથી તેમને છે અંધ તથા તે પોતે બહેરા હોવાથી છે તેમને સંભળાઈ શકતું નથી. તો તેમને એવું લાગે છે કે જે પ્રોફેસર છે તે પોતે ટેલિફોન દ્વારા બોલતા હોય તેટલા દૂર છે લાગતા હતા. બને તેટલી ઝડપથી મારી હથેળીમાં વ્યાખ્યાનો ઉતારવા આવતા હતા. ઘેર આવીને કંઈ યાદ રહ્યું હોય તેની નોંધ છે એ કરતી હતી. એટલે કે ધ લેક્ચર્સ વેર સ્પેલ ઇન માય પામ એટલે કે જે લેક્ચર છે તે મારા હાથમાં છે એ લખવામાં આવતા રેપિડ એટલે કે ઝડપથી.
as possible. I would note down whatever I remember when I went back home. એટલે કે જ્યારે છે તે ઘરે જતી હતી ત્યારે તેને જે કંઈ પણ યાદ હોય તે પોતે નોટ છે નોંધ થઈ કરી લેતી હતી. તો અહીંયા છે એ આપણને ખ્યાલ છે કે સ્કૂલ લાઈફ અને જે કોલેજ લાઈફ છે તેમાં ખૂબ જ ફરક હોય છે. કોલેજ હોય છે તેમાં પ્રોફેસરો હોય છે, તે પ્રોફેસરો આવે છે, પ્રશ્ન જે કંઈ પણ શિક્ષણ હોય તે આપે છે. ત્યારબાદ છે એ કોઈ પણ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય તો તે પોતે છે તેનું સમાધાન છે એ કરે છે, અધરવાઇઝ જે ટોપિક છે તે જતો રહે છે. તો અહીંયા છે એ હેલન કેલરને ખૂબ જ મુશ્કેલી અનુભવાતી હતી, કારણ કે તે પોતે છે એ દૂર બેસતી તથા જે પ્રોફેસરો છે તે બોલતા હતા તે તેમના ટેલિફોનિકમાં વાત કરતા હોય તેવું દૂરથી લાગતું હતું. ત્યારબાદ છે એ તેના જે લેક્ચર્સ છે એ તેના પામ એટલે કે હથેળી ઉપર ખૂબ જ ઝડપથી પોસિબલ હોય તે રીતે લખાતા હતા, તેથી તેને યાદ રહેતું હતું નહીં. જેથી તે રિટર્ન આઈ વેન્ટ બેક હોમ એટલે કે જ્યારે તે ઘરે જતી હતી ત્યારે તે પોતે જે કંઈ પણ યાદ હોય તે ઘરે જઈને નોંધ એટલે કે નોટ ડાઉન છે કરી લેતી હતી. Here I began to write about my life. I wrote the story both in Braille and on a normal typewriter. The story of my life was edited by John Massey. The writing was published in a magazine in 1903. I was paid for it. એટલે કે હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ એટલે કે અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. આઈ વોટ અ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ અ નોર્મલ ટાઈપ રાઇટર એટલે કે મેં મારી જે આત્મકથા છે તે પોતે છે એ બ્રેલ અને સાદા ટાઈપરાઇટર પર લખી. મારી આત્મકથાનું સંપાદન અહીંયા છે ધ સ્ટોરી ઓફ માય લાઈફ એડિટેડ બાય જ્હોન મેસી એટલે કે મારી આત્મકથાનું સંપાદન જ્હોન મેસી દ્વારા કરવામાં આવ્યું હતું. તો અહીંયા છે એ આપણે જ્હોન મેસીનો પિક્ચર એટલે કે જોઈ શકીએ છીએ, જે વચ્ચે જે ફોટોગ્રાફ આપેલો છે તે જ્હોન મેસી છે. 1903માં આ જે લેખ છે તે એક સામાયિકમાં પ્રસિદ્ધ થયો અને તેના માટે મારે પૈસા છે એ ચૂકવવામાં આવ્યા હતા. The writing was published in a magazine in 1903 and I was paid for it. એને જે પોતે જે લેખ લખ્યો હતો તે છે એ મેગેઝિનમાં 1903માં છે એ પબ્લિશ એટલે કે જાહેર થયો, તેના માટે છે તેને પૈસા છે એ ચૂકવવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળ We the blind are as indebted and Louis Braille as mankind it Gutenberg. એટલે કે જેમ માનવજાત ગ્યુટેનબર્ગનો ઋણી છે તેવી જ રીતે અમે અંધજન લુઈ બ્રેલના ઋણી છીએ. તો અહીંયા છે એ અંધજનો માટે બ્રેલ લિપિ છે તે ખૂબ જ ઉપયોગી છે. બ્રેલ લિપિની મદદથી તે પોતે છે એ બોલતા તથા વાંચતા છે એ શીખી શકે છે. નોર્મલ માણસ હોય તો પોતે છે એ આઈસાઇટ દ્વારા એટલે કે આંખોની શક્તિ દ્વારા પોતે વાંચી શકે છે, પરંતુ જે અંધ લોકો હોય છે તે અક્ષરોના જે ઢોળા ઉપરથી બ્રેલ લિપિમાં જે અક્ષરો હોય છે તેના દ્વારા છે એ લોકો શીખે છે. એટલા માટે અંધ જે લોકો છે તે બ્રેલ લિપિના ખૂબ જ ઋણી હોય છે. ત્યારબાદ આગળ On 28 June 1904, I graduated from Radcliffe College. I felt proud that I became the first deaf and blind person to earn a Bachelor of Arts degree. I began to feel that I must educate people on ways to help blind. My prime goal in my life was able to spread awareness regarding the poor, neglected state of the blind, their innate abilities and their inspiration. I had to raise funds not only to sustain a living for other blind people. I strongly felt that I must give the others what I had gained for my teacher Anne. એટલે કે 28 જૂન 1904માં હું રેડક્લિફ કોલેજ છે તેમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થઈ. ત્યાં છે તેમને BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સની પદવી છે તે મેળવી. સૌપ્રથમ હું બધિર એટલે કે અંધ વ્યક્તિ હતી તેનો મને ગર્વ હતો. એટલે કે આ જે કોલેજ છે રેડક્લિફ તેમાં સૌપ્રથમ જે હેલન કેલર છે તે પોતે હતા અંધ વ્યક્તિ જે પોતે છે એ ગ્રેજ્યુએટ થયા હતા, તેનો છે તેમને ગર્વ થયો હતો. મને લાગ્યું કે અંધજનો વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. એટલે કે હેલન કેલર છે તે પોતે અંધ લોકો હોય છે તેમને જાગૃત કરવા માટે ઘણા બધા મદદ કરતા હતા. મારા જીવનનો મુખ્ય ધ્યેય છે એ અંધજનોની નબળી તેમજ ઉપેક્ષિત સ્થિતિ, તેમની જન્મજાત ક્ષમતાઓ તેમજ તેમના વિશે પ્રેરણા તથા જાગૃતતા ફેલાવવાનો હતો. મારે મારા પોતાના જીવન નિર્વાહ માટે જ નહીં પરંતુ બીજા જે અંધ લોકો છે તેમના જીવનના અંધકાર તથા દુઃખ દૂર કરવા માટેનું છે એ ભંડોળ છે તે ઊભું કરવાનું હતું.
મારા શિક્ષક એન પાસેથી મેં જે કંઈ પણ પ્રાપ્ત કર્યું તે મારે બીજાને આપવું જોઈએ તેવું દૃઢપણે લાગતું હતું. તો અહીંયા છે એ હેલન કેલર છે તે પોતે ગ્રેજ્યુએટ થાય છે રેડક્લિફ કોલેજમાંથી. ત્યારબાદ છે એ પોતે જ વિચારે છે કે હું જેવી અંધ હતી, ત્યારબાદ છે એ મિસ સુલેવાન આવ્યા તેની લાઈફમાં અને તે પોતે આગળ વધે છે, ભણે છે અને ગ્રેજ્યુએટ થાય છે. તેવી જ રીતે બીજા જે અંધ લોકો હોય છે તેમના જીવનમાં કેવી સમસ્યાઓ આવતી હોય તથા તે પોતે છે એ કેવી યાતનાઓ વેઠતા હોય, તો તેમાં છે એ કેવી રીતે આગળ વધે તથા તેમના માટે ફંડ ભેગું કરવાનું છે એ હેલન કેલર છે એ નક્કી કરે છે. અને પોતે છે એ પણ નક્કી કરે છે મનમાં કે જેવી રીતે પોતાના જે શિક્ષક છે એમને જે પ્રાપ્ત કર્યું તેવી જ રીતે તે દરેક લોકો જે અંધ લોકો હોય છે તેને મદદ છે એ કરશે. ત્યારબાદ આગળ, Then came a dark cloud in my sky. I was deeply concerned about that. My teacher's eyesight was worsening day by day. As a result, she could not see clearly. એટલે કે પછી મારા જીવનના આકાશમાં એક કાળું વાદળું આવી ગયું. અહીંયા છે જો કેમ ડાર્ક એટલે કે કાળું વાદળું મારા જીવનમાં છે તે આવી ગયું. મને તે વિશે ખૂબ જ ચિંતા હતી. આઈ ડીપલી કોન્સર્ન અબાઉટ ધેટ. માય ટીચર આઈસાઇટ વોઝ વર્સેનિંગ ડે બાય ડે. એટલે કે મારા શિક્ષિકાની જે આંખો છે એ દિવસે ને દિવસે નબળી પડી રહી હતી. એઝ અ રિઝલ્ટ સી કુડ નોટ સી ક્લિયરલી. એટલે કે તેના કારણે છે તે સ્પષ્ટ જોઈ શકતા ન હતા. She was brave enough to fight against her problem, but I was sorry because she did not hide to her problems of her eyes. Instead, she continued to help me. At last, teacher to lost her eyesight completely and become blind by the year 1935. She sacrificed it was. એટલે કે તે પોતે જેના શિક્ષક છે તે ખૂબ જ હિંમતવાળા હતા, પરંતુ અને તે સમસ્યાઓ સામે ઝઝૂમવા છે એ માંગતા હતા. એટલે કે તેના જે શિક્ષક છે એ ખૂબ જ દૃઢ મનોબળવાળા હતા. તેમના છે દિવસે દિવસે તેમની જે આંખોની ક્ષમતા છે તે નબળી પડતી હતી, પરંતુ તેમને છે એ હાર્યા નહીં. તેમણે પોતાની ઝાડ પ્રત્યે જરા પણ ધ્યાન આપ્યા વગર મને છે એ મદદ કરવાનું ચાલુ રાખ્યું. તેથી મને ખૂબ જ દુઃખ થયું. છેવટે મારા શિક્ષિકાએ છે તેમને દ્રષ્ટિઓ ગુમાવી અને 1935માં તેઓ અંધ થઈ ગયા. મારા માટે તેમણે દ્રષ્ટિનું બલિદાન આપ્યું. સી સેક્રિફાઈસ ફોર ઇટ. એટલે કે જે હેલન કેલરના જે શિક્ષક છે એન સુલેવાન તે પોતે છે એ આઈસાઇટ એટલે કે તેમની જે આંખોની જે શક્તિઓ દિવસે દિવસે નબળી થતી જાય છે તેના કારણે તે પોતે ક્લિયરલી એટલે કે વ્યવસ્થિત જોઈ શકતા ન હતા. સી વોઝ અ બ્રેવ ટુ ઇનફ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ. એટલે કે તેમની જે આ ન જોવાની ક્ષમતા છે તેના સામે તે લડી શકતા હતા અને અંત સુધી છે તેમને હેલન કેલર છે તેને મદદ કર્યું. ત્યારબાદ છે એ લાસ્ટમાં 1935માં તેમને પોતાની જે આંખોની દ્રષ્ટિ છે તેમને બલિદાન આપે છે. If she had not supported and encouraged me to learn, I would not have enjoyed the beauty of the world. I cannot think myself apart from her. My heart always speaks, I love you, teacher. એટલે કે તેમણે ખૂબ જ વધારે બલિદાન, કેટલું ભવ્ય બલિદાન આપ્યું હતું. તે જો તેમને મને ભણવા માટે પ્રોત્સાહન અને આધાર આપ્યો ન હોત તો જે આ વિશ્વનું સુંદર જે રળિયામણું છે તે હું જોઈ શકીત નહીં. હું મારી જાતને તેમાંથી અલગ જોઈ શકવાની નથી. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. એટલે કે હું મારી જાત છે તેનાથી અલગ જો કલ્પી શકું જ નહીં. મારું હૃદય છે એટલે મારું જે મન છે એ હંમેશા બોલી ઉઠે છે આઈ લવ યુ ટીચર. એટલે કે શિક્ષક હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. તો અહીંયા છે એ યુનિટ 6 પૂર્ણ થાય છે. તો આપણે જોયું કે હેલન કેલર છે તે પોતે અંધ તથા બધિર એટલે કે સાંભળી શકતા હોતા નથી. ત્યારબાદ છે તેમના જીવનમાં મિસ સુલેવાન છે તે પોતે એન્ટર થાય છે. ત્યારબાદ છે તે મિસ સુલેવાન તેમને અલગ અલગ રીતે છે એ ટીચિંગ એટલે કે નોલેજ છે એ પ્રોવાઈડ કરે છે. ધીમે ધીમે છે એ હેલન કેલર પોતાના જીવનમાં આગળ વધે છે. ત્યારબાદ છે એ સ્કૂલમાં જાય છે. ત્યારબાદ કોલેજમાં રેડક્લિફ કોલેજમાં જાય છે. તે પોતે ગ્રેજ્યુએટ થાય છે. ત્યારબાદ છે એ પોતાના જીવન ઉપર છે એ 2 ગ્રંથ લખે છે, પોતાની આત્મકથા લખે છે અને એક કાવ્ય પણ લખે છે. ત્યારબાદ હેલન કેલર છે તેના જીવનમાં દુઃખદ ઘટના આવે છે. તેને ખ્યાલ આવે છે કે મારા ટીચર જે છે તેમની આઈસાઇટ એટલે કે જેમની જે આંખોની ક્ષમતા હોય છે તે નબળી પડી જાય છે, દિવસે દિવસે તે જોઈ શકતા નથી. પરંતુ શિક્ષક છે તે ખૂબ જ ઉપયોગી થાય છે લાસ્ટમાં એટલે કે અંત સુધી, જ્યાં સુધી તેમની જોવાની ક્ષમતા છે ત્યાં સુધી પોતે હેલન કેલરને મદદ કરે છે.
ત્યારબાદ 1935માં તેમની પોતાની જે આંખો છે તે ગુમાવે છે. તો અહીંયા છે એ હેલન કેલર તથા જે મિસ સુલેવાન છે તેમની ખૂબ જ સરસ સુંદર સ્ટોરી અહીંયા વર્ણન કરેલું છે કે એક શિક્ષક છે તે પોતે પોતાના વિદ્યાર્થીને છે એ આગળ લાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે, તેમજ વિદ્યાર્થી પણ છે એ પોતે પોતાના શિક્ષકની આજ્ઞાનું પાલન કરે છે અને પોતે જે જીવનમાં આગળ વધે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને શીખવા મળે છે કે હેલન કેલર છે એ પોતે છે એ બોલી શકતા નથી તથા સાંભળી શકતા નથી, છતાં પણ જોઈ શકતા નથી, છતાં પણ છે તે જીવનમાં ખૂબ જ આગળ વધે છે તેના પોતાના શિક્ષક દ્વારા. તો અહીંયા છે ખૂબ જ ઇન્સ્પિરેશન એટલે કે આપણને પ્રેરણાદાયી સ્ટોરી મળે છે કે હેલન કેલર છે પોતે અંધ છે તથા તેમને સાંભળી શકતા નથી, તો પણ જીવનમાં છે એ ખૂબ જ આગળ વધે છે, કારણ કે તેમના શિક્ષક છે તે તેમને સાચો માર્ગ દર્શાવે છે. ત્યારબાદ છે એ જીવનમાં આગળ વધે છે, સ્કૂલમાં જાય છે, કોલેજ છે તે પોતે ગ્રેજ્યુએશન પૂર્ણ કરે છે. ત્યારબાદ છે એ પોતાના જીવન ચરિત્ર ઉપર આત્મકથા લખે છે. તો અહીંયા છે એ આપણને શીખવા મળે છે કે કોઈ પણ જીવનમાં કોઈ પણ સમસ્યાઓ આવે તો આપણે છે એ નાસીપાસ થવું જોઈએ નહીં, આપણે તેનો સામનો કરવો જોઈએ તથા જીવનમાં આગળ વધવા માટે આપણે શિક્ષક છે તેમનું માર્ગદર્શન મેળવવું ખૂબ જ જરૂરી છે. અહીંયા છે એ હેલન કેલરના જીવનમાં જો મિસ સુલેમાન આવ્યા ન હોત તો તેની લાઈફ છે એ આપણે વિચારી શકીએ છીએ કે નોર્મલ માણસ છે કે તે પોતે જન્મે છે છતાં આજીવન છે તે નથી અભ્યાસ કરી શકતા કે નથી તેમનું ભવિષ્યથી ઉજ્જવળ કરી શકતા. તેવી જ રીતે જે મિસ સુલેમાન છે એ જો હેલન કેલરની લાઈફમાં આવ્યા ન હોત તો કદાચ આપણે અહીંયા જે સ્ટોરી જે અભ્યાસ કર્યો તે કર્યો ન હોત, કારણ કે તેમની લાઈફ છે એ એકલતાપૂર્ણ હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે તે પોતે સ્કૂલમાં હેલન કેલર ભણવા માટે જાય છે ત્યારે તેની એકલતા છે દૂર થાય છે, કારણ કે તેની પહેલાં છે તે ક્યારેય તેના મિત્રો હોતા નથી, તેને ભણવાનો ખ્યાલ હોતો નથી તથા જે વિશ્વની જે સુંદર રળિયામણી જે વસ્તુઓ છે તેનો પણ ખ્યાલ હોતો નથી. પરંતુ મિસ સુલેમાન છે તે પોતે તેની જિંદગીમાં આવે છે, છતાં ત્યારબાદ છે એ બધી ચીજ વસ્તુઓનો અહેસાસ થાય છે, દુનિયા કેટલી રંગીન તથા કેટલી જે અદ્ભુત છે તેનો ખ્યાલ આવે છે. દરેક ચીજ વસ્તુઓ છે તેને સ્પર્શ કરીને છે તેની સુગંધ મેળવીને તે પોતે છે એ દરેક વસ્તુનો આભાસ છે એ કરે છે. ત્યારબાદ પોતાના જીવનમાં આગળ વધે છે, ગ્રેજ્યુએટ થાય છે. અહીંયા છે એ અંધ લોકો માટે પણ ખૂબ જ ઇન્સ્પિરેશન સ્ટોરી કહી શકાય, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય તો અંધ હોય તો તે પોતે ડિમોટિવેટ થઈ અને જીવનમાં નાસીપાસ જાય છે કે આપણે પોતે કંઈ કરી શકતા નથી. પરંતુ અત્યારના જે જનરેશન તથા અત્યારની જે ટેકનોલોજીના આધારે છે ઘણા બધા લોકો છે એ અંધ તથા મૂંગા બહેરા હોય છે તો તે પોતે છે એ આગળ વધે છે. અહીંયા આપણે ભાવનગર જિલ્લામાં તે અંધ માટે છે એ ખૂબ જ સરસ મજાની સ્કૂલ આવેલી છે, જે ભાવનગર છે તે વિદ્યા મંદિર છે એરિયામાં ત્યાં આવેલી છે, ડફ એન્ડ ડમ સ્કૂલ. તો ત્યાં છે એ અલગ અલગ રીતે છે એ શિક્ષકો પોતે વિદ્યાર્થીઓના છે એ કેવી રીતના જીવન નિર્વાહ કરવો તથા કેવી રીતે જીવનમાં આગળ વધવું છે તે ખૂબ જ સુંદર છે એ તાલીમ આપી રહ્યા હોય છે. તો દરેક વિદ્યાર્થીઓ છે તેને નમ્ર વિનંતી છે કે કોઈ પણ નજીકના સગાવાલા કે પડોશીમાં કોઈ પણ જે અંધ અથવા તો જે સાંભળી શકતા નથી કે બોલી શકતા નથી તે લોકોને છે એ પ્રયત્ન કરવો તથા તે લોકોને છે એ હિંમત આપવી, કારણ કે તે પોતે છે એ જન્મથી જ તેમને આ ખામી હોય છે. તો આપણે છે તેનો હંમેશા છે એ મદદ કરવી જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા.